વાત કરીએ તો ખેડૂતો માટે રાજ્ય સરકારે ઐતિહાસિક રાહત પેકેજ જાહેર કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। પાટણ જિલ્લાના ખેડૂતોએ રાહત પેકેજ બદલ રાજ્ય સરકારનો આભાર માન્યો છે। રાધનપુર અને સાંતલપુરના પૂર અસરગ્રસ્ત ખેડૂતો માટે આ સહાય જીવનદાયી સાબિત થશે। હું કહું છું કે અમારા ગામની અંદરમાં ખૂબ નુકસાની આવી ગઈ છે। અડદ, જુવાર, ભાઈ એરંડા બધું નુકસાન, ખૂબ નુકસાન હતી। ભારે વરસાદના લીધે ખૂબ નુકસાન આવી ગયું છે। પણ અત્યારે હાલ સરકારે 10,000 કરોડનું ઐતિહાસિક પેકેજ બહાર પાડ્યું છે। એનાથી અમે ખુશ છીએ, પણ તકલીફ તો ઘણી છે। ત્યારે હાલે અમારા ખેતરોમાં પાણી છે, પણ સરકારનો આભાર કે આટલું પેકેજ ઐતિહાસિક જાહેર કરવામાં અમે ખૂબ। અમારા ગુજરાત રાજ્યમાં અતિવૃષ્ટિ વરસાદ પડવાથી ખેડૂતોને બહુ નુકસાન ગયેલ છે। પાક બધોય નિષ્ફળ ગયેલ છે। તે બદલ સરકારે 10,000 કરોડનું જે પેકેજ પાસ કર્યું તેના બદલ આભાર। અને વહેલી તકે ખેડૂતોને પૈસા ખાતામાં નાખે તો અત્યારે ફેરવરે કોઈ કરવું પડે એના માટે ખેડૂતોને ઉપયોગમાં આવે। જે વરસાદ થયો હતો અને વરસાદના કારણે અમારો પાક બધો હાવ પાયમલ થઈ ગયો હતો, બરાબર। અમારે કોઈ આધાર રહ્યો નહોતો, પણ સરકારશ્રીએ જે પેકેજ જાહેર કર્યું છે 10,000 કરોડનું, બરાબર, એ બદલ સરકારનો ખૂબ આભાર માનીએ। કારણ કે અમારે કોઈ આધાર રહ્યો જ નહોતો। આખો પાક હાવ વરસાદ એટલો થયો ને તે ખરેખર અમે જીવી શકીએ કે ના મરી શકીએ એવી અમારી હાલત થઈ ગઈ હતી। પણ જે સરકારે અત્યારે ખરેખર મંત્રી સાહેબે અને મુખ્યમંત્રીશ્રીએ અને કૃષિ મંત્રીશ્રીએ આ પેકેજ જે જાહેર કર્યું છે એ બદલ અમે સરકારનો ખૂબ આભાર।